નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું GR ચેનલમાં. ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર. પરંતુ તેના પહેલાં તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મહોલ્લામાંથી જોઈ રહ્યા છો, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલાં પહોંચાડી શકીએ. ખબરોની શરૂઆત કરતા પહેલાં એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube બીજા લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો હંમેશાથી એક જ ઉદ્દેશ્ય રહ્યું છે, કોઈપણ કિંમતે વિકાસનો વિરોધ કરવો. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે તેમણે ત્યાં પણ રાજ્યની છબી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે જ્યારે સમગ્ર દેશમાં વિકાસ દેખાઈ રહ્યો છે ત્યારે તેમનો વિરોધ રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. કોંગ્રેસનું એકમાત્ર કામ ટીકા કરવું, આરોપ મૂકવા, સફળતા અને સિદ્ધિઓ પર શંકા કરવી અને સંશય ફેલાવવાનું છે. પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને કારણે પંચમહાલમાં વાહન ચાલકોની લાંબી કતારો નાદી ગઈ છે. ગોધરા શહેરના વિવિધ પેટ્રોલ પંપો પર પણ લાંબી કતારો જોવા મળી રહી છે. ગોધરા શહેરના બીવી ગાંધી પેટ્રોલ પંપ અને વાવડી બુજુદના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે વાહન ચાલકોની લાંબી કતારો લાગી છે. પેટ્રોલ પંપ સંચાલકોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. હિંમતનગર અને સાબરકાંઠામાં કેન્દ્રીય GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. હિંમતનગરમાં જમીન અને બાંધકામ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી છે. ગાયત્રી મંદિર રોડ પર આવેલા નીલકંઠ હેરિટેજ કોમ્પ્લેક્સમાં પણ સેન્ટ્રલ GSTની કાર્યવાહી થઈ છે. વિવિધ રિયલ એસ્ટેટ યોજનાઓ સંબંધિત કર તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરની કેન્દ્રીય GST ટીમોએ આ કાર્યવાહી કરી છે. ભયંકર યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ઈરાન સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. તેમણે જણાવ્યું કે અમેરિકાએ વીજળીના પ્લાન્ટ પર હુમલાની યોજના સ્થગિત કરી છે. ઈરાન પરના હુમલા હાલ માટે રોકી દેવામાં આવ્યા છે. હુમલાની યોજના 5 દિવસ માટે ટાળવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થશે. પશ્ચિમ બંગાળ ક્યારેક વ્યાપારનું કેન્દ્ર હતું. નિર્મમ સરકારે ભારે રોકાણ કર્યું છે, પરંતુ ત્યાં એવી સરકાર છે જે વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરી રહી છે. તેણે કેન્દ્રની ઘણી વિકાસલક્ષી યોજનાઓ પર રોક લગાવી છે. વિકાસમાં જનકલ્યાણની નીતિના બદલે રાજકીય સ્વાર્થને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગુનાખોરીને બક્ષવામાં નહીં આવે. અમરેલીમાં LPG સિલિન્ડરના મુદ્દે જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આક્રમણ કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ શાસન દરમિયાન ગેસની વ્યવસ્થા કરવી જરૂરી હતી, પરંતુ આ સુવિધા માત્ર અધિકારીઓને જ મળતી હતી, જ્યારે સામાન્ય જનતાને મુશ્કેલી વેઠવી પડતી હતી. તેમણે કહ્યું કે તે સમયે માતાઓને ચૂલ્લો સળગાવવા માટે લાકડું લાવવું પડતું હતું અને ગેસ માત્ર વૃદ્ધોને જ મળતી હતી. ઉપરાંત તેમણે કોંગ્રેસના નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે કારણ કે તેમના નેતાઓ વિદેશથી આવ્યા છે, તેથી તેઓ સામાન્ય જનતાની સમસ્યાઓ સમજી શકતા નથી. ભાવનગરમાં ગેરકાયદે દારૂના વ્યાપારીઓના દબાણને તોડવા માટે પ્રશાસને બુલડોઝરનો ઉપયોગ કર્યો છે. અડોડિયાવાસ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને મહાનગરપાલિકા ટીમ સહિત 200થી વધુ કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. સરકારી જમીન પર અસામાજિક તત્વોના દબાણને ઘટાડવા માટે જમીન સમતલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ ઓપરેટર્સ એસોસિએશન ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચી હતી. બેઠકમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાહ પર ચર્ચા થવાની છે. પેટ્રોલ પંપ એસોસિએશનના અરવિંદ ઠક્કર સાથે થયેલી વાતચીત અનુસાર પૂરતી માત્રામાં પુરવઠો થઈ રહ્યો છે. આજે વડોદરાના નજીક દામપુરા ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર નાના વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. આરોપ છે કે પંપ સંચાલક મોટા વાહનોને પણ મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ ડ્રમ અને ડબ્બામાં ભરીને આપી રહ્યા છે, જેના કારણે સામાન્ય દ્વિચક્ર વાહન ચાલકોને ઈંધણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આશંકા છે કે ડ્રમ અને ડબ્બામાં ઈંધણ ભરાવવાની હોડને કારણે પંપ પર વહેલી તકે ઈંધણ ખત્મ થઈ શકે છે. આ સ્થિતિને કારણે નાના વાહન ચાલકોમાં અસંતોષ ફેલાયો છે અને નિયમોનું ઉલ્લંઘન કરી બોટલો ડ્રમ અને ડબ્બામાં ઈંધણ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભાને જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ 3 અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. આ સ્થિતિએ સમગ્ર વિશ્વને ગંભીર ઊર્જા સંકટમાં ધકેલી દીધું છે. તેની અસર ભારત પર પણ રહી છે. ખાડી દેશોમાં આશરે 1 કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે. તેમની સુરક્ષા ભારત માટે ચિંતા વિષય છે. હાલ હોર્મોઝ જલમરુમાં મોટી સંખ્યામાં જહાજો ફસાયા છે અને તેમના મોટાભાગના ક્રૂ સભ્યો ભારતીય નાગરિકો છે. આ પણ ભારત માટે ચિંતા વિષય છે. આવી પરિસ્થિતિમાં ભારતીય સંસદના આ ગૃહ માટે વિશ્વને સંવાદનો સંદેશ આપવો જરૂરી છે. અમે ખાડી દેશો સાથે સતત સંપર્કમાં છીએ.
ઈરાન સામે અમેરિકા ઇઝરાયેલની જંગ બાદ મધ્ય પૂર્વમાં છેલ્લા 25થી 26 દિવસથી તણાવપૂર્ણ સ્થિતિ બની રહી છે. હવે કેટલીક રિપોર્ટ્સ આવી છે કે આ જંગમાં સામેલ થવા માટે સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાતે કેટલાક પગલાં લીધા છે. વોલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટ મુજબ સાઉદી અરેબિયાએ અમેરિકન સૈન્યને કિંગ ફહદ એરબેઝ સુધી પહોંચ આપવા પર સંમતિ આપી છે. આ એક મહત્વપૂર્ણ ફેરફાર છે કારણ કે અગાઉ તેણે કહ્યું હતું કે તેની જમીનનો ઉપયોગ ઈરાન સામેના હુમલાઓ માટે નહીં કરવામાં આવે. વડોદરાના ભાયલી વિસ્તારમાં રસ્તો ધસી પડવાની ઘટના સામે આવી છે, જ્યાં પાણીની નિકાસના કામ બાદ મરામત ન થવાને કારણે રસ્તો બેસી ગયો. આ દરમિયાન એક બાઇક સવાર તેમાં પડી ગયો અને ઈજાગ્રસ્ત થયો. ઘટનાના બાદ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો અને સ્થાનિક લોકોએ દોરડાની મદદથી બાઇક બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. પ્રશાસનની બેદરકારીને લઈને પસાર થતા લોકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ગુજરાત વિધાનસભામાં પેટ્રોલ અને ડીઝલની લાંબી કતારોને લઈને ભારે હોબાળો થયો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નિયમ 108 હેઠળ નોટિસ આપી હાલની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી અને કહ્યું કે ગુજરાતના લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, તેથી આ મુદ્દે તાત્કાલિક ચર્ચા જરૂરી છે. જો કે વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે નિયમ 116 હેઠળ પહેલેથી જ નોટિસ દાખલ થઈ ચૂકી છે, તેથી નિયમ 108 હેઠળ ચર્ચા શક્ય નથી. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે રાજ્યમાં ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને અફવાઓ દ્વારા લોકોમાં ભય ફેલાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે સેના, નવસેના અને વાયુસેનામાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ આવતી મહિલાઓને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે જે મહિલા સૈનિક અધિકારીઓને ખોટા મૂલ્યાંકનના કારણે પરમનન્ટ કમિશન આપવામાં નથી આવ્યું, તેઓ પૂર્ણ પેન્શનના હકદાર છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુઇયા તથા એન કોટેશ્વર સિંહની બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું કે આ અધિકારીઓને પેન્શન માટે જરૂરી ઓછામાં ઓછી 20 વર્ષની સેવા પૂર્ણ કરી હોવાનું માનવામાં આવશે, ભલે તેમને સેવા પૂર્ણ થવા પહેલાં જ મુક્ત કરવામાં આવ્યા હોય. હાલમાં સોશિયલ મીડિયા પર એવી અફવાહ ફેલાઈ હતી કે એલપીજી સિલિન્ડરનું વજન 14.2 કિલોગ્રામથી ઘટાડીને 10 કિલોગ્રામ કરવામાં આવશે. આ બાબતે પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ યોજના નથી અને આ માત્ર અફવાહ છે. મંત્રાલયે જણાવ્યું કે હાલમાં અપાતા 14.2 કિલોગ્રામના સિલિન્ડરમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે આવી ભ્રામક માહિતીથી ગેરમાર્ગે ન વળે અને અફવાહોથી દૂર રહે. વડોદરાના સરદાર એસ્ટેટ નજીક આવેલા એક પેટ્રોલ પંપ પાસે અચાનક એક બાઇકમાં આગ લાગી. મળતી માહિતી મુજબ બાઇક સવાર પેટ્રોલ ભરાવીને જતા સમયે બાઇકમાં આગ લાગી, જેના કારણે જોતા ભયંકર આગ ફેલાઈ ગઈ અને આકાશમાં ધુમાડાના ગોળા ઉઠવા લાગ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને પાણીની બોછારથી આગ પર કાબૂ મેળવ્યો. જો કે આગમાં બાઇક સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગઈ. પાર્ટીએ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટીએ 460 ઉમેદવારોની યાદી તૈયાર કરી હતી, જેમાં તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામો શામેલ હતા. મહાનગરપાલિકા, પાલિકા અને નગરપાલિકા ચૂંટણી માટે પણ ઉમેદવારોની યાદી તૈયાર છે. આ નિર્ણયો પસંદગી સમિતિ અને કેન્દ્રીય નેતૃત્વની સંમતિથી લેવામાં આવ્યા છે. બીજી યાદી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન જાહેર થવાની શક્યતા છે.